સિંગ ભજીયાની નાની નાની ટ્રિક્સની સાથે કરવાની રીત છે આજે મેં તમારી સાથે શેર કરી છે. તો એમના માટે અઢી બાઉલ ભરી અને સિંગદાણાને આ રીતે પાણીમાં 1 મિનિટ માટે જ વોશ કરવાના છે. હવે બાઉલમાં કાઢી લેશું. એમની અંદર 1 બાઉલ ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ, 1.5 ચમચી કોર્નફ્લોર નાખી દઈશું. હવે સ્વાદ અનુસાર નિમક, ચપટી હિંગ, અડધી ચમચી જેટલો મરચું પાવડર અને ચપટી ખાવાના સોડા નાખી આપણે સારી રીતે આ રીતે હલાવી અને લોટ છે બધો જ એમની ઉપર કોટ થવા દેવાનો છે. હવે કોટિંગ માટે થોડું હાથમાં પાણી લેતા જશું અને ઉપરથી સરસ મજાનું કોટિંગ કરવાનું છે. જો પરફેક્ટ કોટિંગ ન થયું હોય ને તો ક્યારેય સિંગ ભજીયા સારા નહીં થાય. હવે સિંગ ભજીયા એકબીજાની સાથે ચોંટી ગયા છે તો હવે એમને છૂટા પાડવા માટેની પણ આમની અંદર ટિપ્સ આપેલી છે. તો એમનું ફૂલ વિડીયો વોચ કરશો ને એટલે એક નાની નાની ટિપ્સની સાથે તમને શેર કરેલી છે તો તમને બધી જ ડિટેલમાં માહિતી છે એ મળી જશે. હવે સિંગદાણા છે, આપણે ઘણી વખત સિંગ ભજીયાને ફ્રાય કરતી વખતે દાજી પણ જતા હોય છે, દાણા ભેગા પણ થઈ જતા હોય છે, ઉપરનું કોટિંગ છે નીકળી પણ જતું હોય છે. એ બધી જ માહિતી તમને ફૂલ વિડીયોની અંદર ડિટેલમાં માહિતી આપેલી છે. તો એ વિડીયોને વોચ કરવા માટે જે નીચે આંગળીનું નિશાન આવે છે ને ત્યાં જઈને તમે ક્લિક કરશો ને એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જશે. હવે સિંગ ભજીયા તમે 500 ગ્રામ જેટલા ફ્રાય કરશો ને તો વધીને 10 મિનિટ જેટલો સમય લાગશે. તો 20 મિનિટની અંદર તો તમે 1 કિલો જેટલા સિંગદાણાને આપણે સિંગ ભજીયા બનાવી અને તમે ડબ્બાની અંદર પેક કરશો, મહિનાઓ સુધી ખાઈ શકશો. અને એની સાથે સાથે આપણે ચટપટો મસાલો પણ તૈયાર કરીશું. તો એમના માટે લાલ મરચું પાવડર લીધો છે, ખાંડનો પાવડર, સંચળ પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર, મરી પાવડર, એ બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લેશું. ઉપરથી સ્પ્રિંકલ કરશો, ડબ્બામાં ભરી અને એન્જોય કરો. મારે તો આ 500 ગ્રામ જેટલા સિંગ ભજીયાને ખાતા માત્ર ને માત્ર 2 દિવસ લાગ્યા છે. બાળકોને ખૂબ ભાવ્યા છે. તો તમને ડિટેલમાં માહિતી મેળવવા માટે થઈ નીચે જે ક્લિક કરી અને સરસ મજાના સિંગ ભજીયા જે બજારના ખાવાના પણ ભૂલી દે ને એવા ચટપટા તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ.